નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ आज मारे नंदनो नंदन गिर आया, आज मारे नंदनो नंदन गिर आया, मोगे मोगे मोतीड़े वधाव्या रे सैयो, मोगे मोगे मोतीड़े वधाव्या रे सैयो, आज मारे नंदनो नंदन गिर आया, आज मारे नंदनो नंदन गिर आया। हसीने बोलावी मुने हेत माई हैरी, रेटो बांधे लसुनेरी रे सैयो, हसीने बोलावी मुने हेत माई हैरी, रेटो बांधे लसुनेरी रे सैयो, सोनेरी रे सैयो, आज मारे नंदनो नंदन गिर आया, आज मारे नंदनो नंदन गिर आया।
સોનેરી કોરનું નાખે લખંબ સેલું રસીએ કીધેલ રંગ રેલું રસૈયો સોનેરી કોરનું નાખે લખંબ સેલું રસીએ કીધેલ રંગ રેલું રસૈયો રંગેલું સૈયો આજ મારે નંદન ઘેર આવ્યો આજ મારે નંદન ઘેર આવ્યો ફૂલડાના મેલ્યા માથે છોગલાર ફરતા મુને નથી વિસરતા રસૈયો ફૂલડાના મેલ્યા માથે છોગલાર ફરતા મુને નથી વિસરતા રસૈયો વિસરતા સૈયો આજ મારે નંદન ઘેર આવ્યા આજ મારે નંદન ઘેર આવ્યા બ્રહ્માનંદ નવાલાથી પ્રીતણી બંધાણી મેણું લીધું મેં માથે તાણી રે સૈયો બ્રહ્માનંદ નવાલાથી પ્રીતણી બંધાણી મેણું લીધું મેં માથે તાણી રે સૈયો તાણી રે સૈયો આજ મારે નંદન ઘેર આવ્યા આજ મારે નંદન ઘેર આવ્યા મોઘી મોઘી મોતીડે વધાવ્યા રે સૈયો મોઘી મોઘી મોતીડે વધાવ્યા રે સૈયો આજ મારે નંદન ઘેર આવ્યા આજ મારે નંદન ઘેર આવ્યા
આવી ગયો. હાલો. વ્યાસજીનું પૂજન થયું. વ્યાસાય વિષ્ણુરૂપાય
सुरेशं विश्वधारं गगनसदृशं मेघवर्णाशुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं એક મૌન પારાયણ છે ને ત્યાં પણ એક આરતી ખૂણામાં પણ લેજો તો મૌન પારાયણના માધવ સાથે પણ થઈ જાય અને એક હાર વધ્યો તો મૌન પારાયણ આપને સજાનંદ દયાળુ બળવંત ભવનામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશર્યાતી ચરણે શીશર્યાતી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિતયો ધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે વશહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ
બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવાર, સર્વે શ્રોતા ભક્તજનો, બધાને પ્રથમ જય સ્વામિનારાયણ. 5 દિવસ માટે આપણે પંચાપારાયણ સત્સંગી જીવન શાસ્ત્ર દુનિયાની લેવલે જેમ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે, આખી દુનિયામાં વંચાય છે, એમ સહજાનંદ સ્વામીના આશ્રિતો માટે સત્સંગી જીવન શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવતની હારોહાર ઉભનારું આ શાસ્ત્ર છે. કોઈ મૃત્યુ પામ્યા હોય ને ભાગવતની જ કથા કરવી પડે એવી સત્સંગીને એવી સમજણની જરૂર નહીં. ના કરાય એવી વાત નથી. કોઈ મહારાજે માન્ય કરેલું છે, શ્રીમદ ભાગવતની કથા કરાય, આપણે કરીએ પણ છીએ. પણ એવી માન્યતા હોય કે ભાગવત કલ્યાણ કરે અને સત્સંગી જીવન ન કરે, એવી જો માન્ય હોય ને માન્યતા, તો એનું કલ્યાણ ભાગવતે ન કરે. બોલો, એનું કલ્યાણ નહીં કરે ભાગવત. એટલે શ્રીજી મહારાજના આશ્રિતો માટે સત્સંગી જીવન શાસ્ત્ર છે. શ્રીજી મહારાજ પોતે માથે રહીને રચાવેલો ગ્રંથ છે. અનંત જીવાત્માઓના કલ્યાણને માટે રચાયેલો ગ્રંથ. જોકે એનું મહાત્મ્ય મારે પેલું કહેવું છે. પ્રથમ એનું મહાત્મ્ય કહ્યા પછી જ એની કથા થાય એવો તો નિયમે સત્સંગી જીવનનો. તો પહેલાં તો આપણે બધા અક્ષરધામ હાલશું. સૌથી પહેલાં ક્યાં હાલવું? એ અક્ષરધામમાં. જાને ત્યાંથી કથાની શરૂઆત કરશું. જષ્ટો મુક્ત ગણૈર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદર યો ભક્તૌ પ્રકટી બભૂવ દયયા ધર્માજ્જન શ્રેયસે અત્રોન્મૂલયિતું ત્વધર્મમવિતું સાધુંશ્ચ ધર્મં શુભં ધ્યાયત્तं હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા. મુક્તાનંદ સ્વામી સત્સંગી જીવનનું મહાત્મ્ય વર્ણવેલું છે 9 અધ્યાયમાં. તો મુક્તાનંદ સ્વામી પ્રથમ અક્ષરધામમાં રહેલા ભગવાન શ્રીહરિનું સ્મરણ કરે છે. દુનિયા જેને ભગવાન માને છે, પરમાત્મા માને છે, એના રૂપો અનેક છે, પણ સ્વરૂપે તો પરમાત્મા એક જ છે. અનંત કોટી બ્રહ્માંડોનું સંચાલન કરે છે. અને અક્ષરધામમાં અનંત મુક્તોએ સેવાયેલા થકા પ્રભુ બિરાજમાન છે. અનંત મુક્તો એની સેવા કરે છે. ગમે એવા સમર્થ હોય, ગમે એવી સામર્થ્ય હોય, પણ એના ચરણની સેવા કરે છે. એવા ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડોના નિયંતા છે. એવા ભગવાન બહુ મોટા આ બ્રહ્માંડના જીવો ઉપર કરુણા કરી નાનું એવું છુપૈયાપુર ધર્મ ને ભક્તિને ઘેર દયા કરીને પ્રભુ પ્રગટ થયા. હો, શા માટે પ્રભુ પધાર્યા છે? અધર્મને મૂળમાંથી ઉખેડવા માટે અને સદ્ધર્મનું સ્થાપન કરવા માટે, સાધુ સંતોનું રક્ષણ કરવા માટે, સદબુદ્ધિ આપનારા આવા ઈશ્વરોના ઈશ્વર ભગવાન શ્રીહરિ એનું સ્મરણ કરું છું. પ્રથમ વંદન કરું છું. એવા ભગવાન શ્રીહરિ ગઢપુર મંદિરમાં બેસી સતાનંદ સ્વામી દ્વારા જન્મ મુક્તએ જીવાત્માઓના કલ્યાણ માટે સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરાવી. તો એવા ભગવાન શ્રીહરિની પ્રસન્નતાને માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે હું ગ્રંથનું મહાત્મા કહું છું. સત્સંગી જીવન શાસ્ત્ર શું છે? ભગવાન શ્રીહરિ ધામમાં ગયા પછી એકવાર ગઢપુર મંદિરના આંગણામાં મોટી સભા ભરાણી છે. જે સભામાં બંને આચાર્યો છે, અમદાવાદ અને વડતાલના, અને મોટા મોટા સંતો પણ બધા છે. એવી અદ્ભુત સભા છે.
બેઝ થોડુંક ઓછું થાય, વધારે લાગે થોડુંક ઘટાડો. ગ્રસ્ત ભક્તો પણ ઘણા બધા છે. સભા બેઠી છે, એમાં સત્તાનંદ સ્વામી આવ્યા હો, એટલે આખી સભા ઊભી થઈ ગઈ. જેણે સત્સંગી જીવન ગ્રંથ રચ્યો છે એવા સત્તાનંદ સ્વામી, જે પૂર્વના ઋષિ છે, એ કથા આવશે. બધા ઊભા થઈ સદાનંદ સ્વામીને વંદન કર્યા અને વિનંતી કરી કે સ્વામી, શ્રીજી મહારાજની આજ્ઞાથી તમે જે ગ્રંથ લખેલો છે સત્સંગી જીવન શાસ્ત્ર, એ સાંભળવાની અમને બધાને ઈચ્છા છે. કથા સાંભળવી છે. કથા થાકને ઉતારે એને કહેવાય કથા. સમજ્યા ને? વચનામૃત મધ્ય પ્રકરણનું 29મું. માણસને 4 પ્રકારે થાક લાગે છે. એક તો હાલીને થાક લાગે, બહુ હાલ્યો હોય ને તો થાકી રહે. અને બીજો, સંસારમાં ક્યાંક અટવાઈ ગયો હોય, સમજ્યા ને, ધંધામાં કાંઈ ખોટબોટ આવી જાય ને તોય થાકી રહે. ત્રીજું, કોઈક અપમાન કરે તો પણ માણસ થાકી રહે છે. સમજ્યા? હજી એક ચોથું છે પણ હું ભૂલી જાઉં છું. તો એ થાક લાગેલો છે, થાક ઉતારવા માટે કથા, ભગવાનની કથા વાર્તાનો જો પ્રસંગ નીકળે તો જાણે એકે ગાઉ ચાલ્યો નથી. અપમાન થયું, જો બીજું અપમાન થઈ ગયું હોય ક્યાંક, એ થાક બધો ઉતરી જાય. હો, કોને? ભગવાનમાં જેને પ્રેમ હોય એને, બાકી નહીં. હા, બાકી વ્યવહાર હાંચવા આવે એની વાત અલગ છે. ભગવાનમાં પ્રેમ હોય. વ્યવહાર હાંચવો એ જરૂર છે, અને ભગવાનમાં પ્રેમ કરવો ને એ એનાથી વધારે જરૂર છે. શું કામ સાંભળવી છે કથા? અનેક જન્મોનું સફળપણું કથા વડે કરીને છે. એટલે કથા સાંભળવાની ઈચ્છા છે. એટલે કથાની વાત કરી એટલે સદાનંદ સ્વામી તો ખુશ થઈ ગયા. હો, કારણ કે કથા સાંભળવાનું કોઈ કહેતા હોય ને, અમારામાં અમુક જે વક્તા હોય ને એને કથા સાંભળવાની જેને હોંશ બહુ હોય ને, કથામાં તો જડીએ મજા આવે. મજા કે નહીં? જો વક્તા કરતા શ્રોતાનું મહિમા વધારે પાછો. પેલી શ્રવણ ભક્તિ છે ને, પછી કીર્તન ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. કારણ કે વાંચે એને 2 કરવું પડે. સાંભળે એને એક જ સાંભળવાની હોય, અને વાંચવાની ને સાંભળવાની 2 કામ કરવા પડે. ત્યારે એ શ્રવણ ભક્તિમાં, આ કીર્તન ભક્તિમાં આવે. તો કથા છે, અનેક લોકો સાંભળવા માટે આવ્યા હોય, અને અગડમ બગડમ ગોટા વારે તો એ ના હાલે પાછો. શાસ્ત્રને પણ ન્યાય આપવો પડે. ખાલી ગપ્પા મારે તોય ના હાલે. માત્ર તમને રાજી કરવા માટે કથા કરે તોય ના હાલે. શાસ્ત્ર કેવું લઈને બેઠો છે વક્તા, એની પણ જરૂર છે. તો કથારૂપી એક અમૃત છે. અને આપણા દેવાનંદ સ્વામી સરસ મજાનું ભજન ગાયું છે, સંગીત મંડળી બેઠી છે, તો આપણે એને કંઈ સરસ મજાનું કથાનું મહિમા બતાવતું હોય એવું ભજન સંભળાવો અમને. કૃષ્ણ કથામૃત પાન, કૃષ્ણ કથામૃત પાન કરો ને મના, કૃષ્ણ કથામૃત પાન, કૃષ્ણ કથામૃત પાન કરો ને મન, કૃષ્ણ કથામૃત પાન. કૃષ્ણ કથામૃત પાન કરો ને મના, કૃષ્ણ કથામૃત પાન, કૃષ્ણ કથામૃત પાન કરો ને મન, કૃષ્ણ કથામૃત પાન. કૃષ્ણ કથા કો મહિમા મોટો, બોલતા આવજો. કૃષ્ણ કથા કો મહિમા મોટો, કૃષ્ણ કથા કો મહિમા
कृष्ण कथा को महिमा मोटो नहीं कोई एहि समान नहीं एहि समान करो ने मन कृष्ण कथामृत पान करो ने मन मृत पान करो ने मन कृष्ण कथामृत पान। कृष्ण कथा में लाभ बड़ो है कृष्ण कथा में लाभ बड़ो है होवे पद निर्वाण होवे पद निर्वाण करो ने मन कृष्ण कथा मृत पान कृष्ण कथा मृत पान करो ने मन कृष्ण कथा मृत पान। जब तुम होवे उदर के भीतर जब तुम होए उदर के भीतर जब तुम होवे उदर के भीतर जब तुम होवे उदर के भीतर तब नहीं तुझको सान तब नहीं तुझको सान करो ने मन कृष्ण कथा मृत पान कृष्ण कथा मृत पान करो ने मन कृष्ण कथा मृत पान। देवानंद स्वामी लखे छे कृष्ण कथा में लाभ बड़ो है भगवान ની કથામાં હોવે પદ નિર્વાણ। જો આ લોકમાં જુદા જુદા પદ મળે છે માણસને કોઈકને સરપંચનું મળે ને કોઈકને ઉપસરપંચનું મળે ને ઘણી જાતના પદ હોય છે ધાર્મિક હોય છે સરકારી હોય છે કરવાની સમજે ને આવ્યું તો આવ્યું ખર્ચા કરીને જાય પાછું લ્યો ખર્ચા કરે તોય જાય એક જગ્યાએ તેને નક્કી હતું હું જ આવીશ પેંડા લઈને આવી ગયો તો પણ મારો હારી ગયો ભાગી ગયો દેખાણું નહીં ક્યાંય લો ચૂંટણીમાં એવું થાય પણ ભગવાનની કથા સાંભળો તો તમને એક પદ મળે છે નિર્વાણ પદ મળે છે નિર્વાણ એટલે દિવ્ય પદ એ અક્ષરધામનું પદ એ કોઈ દી આપણી પાસેથી ઝૂંટવાઈ લેવાતું નથી સદાયને માટે રહે જ છે હો। जब तुम हुए उदर के भीतर तब नहीं तुझको ज्ञान माता ने उदर में तो तेरे शू ज्ञान हतुं क्यों कई ज्ञान नतुं हो दुनिया में जन्म्या हाव ननका हता ते कई नतुं पछी धीरे धीरे मोटा थया ने के भण्या ने पछी जात जातनुं आवी गयुं स्वामी आगळ लखे छे हो। अब तुम जन्मे जगत के माही 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 जात भूलो एहि नाम लख 84 का
फेरा मिटावे, 184 का फेरा मिटावे, एक कृष्ण को काम, एक कृष्ण को काम करो ने मन, कृष्ण कथा मृत पान, कृष्ण कथा मृत पान करो ने मन, कृष्ण कथा मृत पान। जगत के माया जानो ऐसी, जगत की माया जानो ऐसी, जगत की माया जानो ऐसी, जगत की माया जानो ऐसी, जैसी पीपर पान, जैसी पीपर पान। देवानंद कहे प्रभु भजन बिना, देवानंद कहे प्रभु भजन बिना, देवानंद कहे प्रभु भजन बिना, नंद कहे प्रभु भजन बिना, जन्म वृथा तू जान, जन्म वृथा तू जान करो ने मन, कृष्ण कथा मृत पान, कृष्ण कथा मृत पान करो ने मन, कृष्ण कथा मृत पान करो ने मन, कथा मृत पान, कृष्ण कथा मृत पान। માતાના ઉદરમાં જ્ઞાન હતું નહીં, પણ જન્મ્યા હાવ નાનપણથી હો, પછી જ્ઞાની થયા, ભૂલી ન જાઓ કે હો, જો માતાના ઉદરમાં કોલ દઈને આવ્યા છીએ સમજે ને ભગવાનને, એકવાર પ્રભુ હવે આ મા જઠરાગ્નિના જેલમાંથી છોડાવો કે હો, આખી જિંદગી ભજન કરીશ, જેટલું કમાવું એટલું તમને દઈ દઈશ કે હો, ભગવાન કે બધું રહેવા દે, વારે વારે છટકી જાય રો, વિશ્વાસ નથી કરતા ભગવાન. પછી કેટલા દેવતાઓને બોલાવે છે, આમ બોલેરોથી ખાતરી શું, સૂર્યનારાયણને બોલાવ્યા, ચંદ્રમાને બોલાવ્યા, કોઈ વિશ્વાસ નથી કરતા. છેલ્લે બાકી યમરાજા આવીને જામીન પડે છે, એ એક શરતે કે જેવા ધંધા કરે ને હું દંડા હરખા મારીશ, ખોટું કરશે તો, એ શરત દઈને આવ્યા છીએ, એટલે હવે ખોટે રસ્તે જવાય નહીં હો, નહીંતર યમરાજાને હાવ છૂટીએ સમજા ને, એની જરાય દયા નહીં આવે. જમપુરીમાં જેને દયા આવે ને એની નોકરીમાંથી આઉટ કરી નાખે, રાખતા જ નથી. તો કાંઈક કથારસનું પાન કરો. 184 ફેરા મટાડે એવી કથા છે, ભગવાનનું કામ છે 184 ફેરા મટાડે હો. જગતની માયા છે જેમાં આપણે બધા બંધાયેલા છે, હે પૈસા માલ મિલકત બંગલા તે બધું, પણ કેવી જૈસે પીપર પાન, પીપળાનું પાન ક્યારે ખરી પડે નક્કી નહીં ને, ગમે એટલી માયા હશે ને ઓચિંતાની ખરી પડશે, આપણે જવાનું થશે સબ છોડ કે ચલો કે હો. દેવાનંદ સ્વામી કે હરિભજન વિના જન્મ વૃથા જાશે, એટલે થોડાક સાવધાન રહ્યો કથામાં. કંઈક કામ કરે એવી છે કથા સમજ્યા ને, આમ દેખાશે નહીં બહુ,
સેન્સર જેવી સેન્સર જેવી, સમજ્યા ને? જેટલી કથા જાય ને અંદર, સારું અંદરથી કામ કરે. જેટલી સંભળાય આપણા, જેટલી કથા, જેટલી વાર કથા સાંભળી ને એની કલાકોની ભગવાન ગણતરી કરે કે આની જિંદગીમાં કેટલી કલાક કથા સાંભળી, કેટલી કલાક ભગવાનનું નામ લીધું, કેટલો સમય હરિભજન કર્યું, કેટલો સમય ધ્યાન કર્યું. આપણે કાંઈ ખબર ન હોય, ભગવાન એ નોંધ કરે છે. આપણે પૈસાની નોંધ કરી ને કેટલા કમાણા, કેટલા બેંકમાં નાખ્યા, કઈ બેંકમાં કેટલા બધું યાદ હોય કે ન હોય? આ યાદ આપણે નથી રાખતા, એ નોંધ ભગવાન રાખે છે. આખી જિંદગીમાં એને હરિભજનની કમાણી કેટલી કરી છે, કારણ કે એને ફળ દેવાનું છે અંતે, એટલા માટે આખી જિંદગીની નોંધ હોય. એટલે જેમ વધુ થાય ને એમ કરવું, વધુ કથા સંભળાય, વધુ ભગવાનનું નામ લેવાય, વધુ માળા માનસી પૂજા થાય. જેટલું વધુ કરશું ને એટલી ભગવાન આપણી નોંધ રાખવાના છે ને એનું ફળ આપણે દેવાના છે. ભજન, ભક્તિ, દાન, પુણ્ય છે ને બધું આપણે કોકને માટે નથી કરતા, આપણે પોતા માટે જ કરીએ છીએ. ભગવાન આપણે બધું રિટર્ન દેશે, વ્યાજ સહિત કરીને. એટલે કથાની વાત આવી એટલે સદાનંદ સ્વામી બહુ રાજી થયા હો. પછી તો વ્યાસપીઠ ઉપર બેસાડ્યા, પૂજન કર્યું, બધો વિધિ થયો, બધો સમજે ને, આપણે બધું વિધિ થયો ને એ પ્રમાણે. પછી સદાનંદ સ્વામી કથા સંભળાવી 7 દિવસ સુધી. આખી સભા વ્યવસ્થિત, કથાનો સમય હોય ને ત્યારે જ બધા આવી જાય, મોડાની સંપૂર્ણ કથા સાંભળ્યો. થોડા શબ્દો પણ હાલ્યા ન જવા જોઈએ. આપણે તો ટાઈમ હોય, એ લોકો કથા કરતા ને દીદીના સમયમાં સવારે 6 વાગે ચાલુ કરી દે ને બપોરે 12 વાગે કથા પૂરી કરે. બોલો, આપણી હિંમત ન હાલે. પછી પાછા 2-3 વાગે ચાલુ કરી દે, હાજે અંધારું થઈ જાય તે કથા પૂરી થાય. લ્યો, મહારાજ એવી કથા કરતા. લોકોમાં કેવી ધીરજ હતી. 12 કલાક બેઠા હોય, 12 કલાક પેશાબ પાણી કરવા જવું પડે. લ્યો, પાણી ન જોઈ, 12 કલાક કન્ટિન્યુઅસ આમ ને બેઠા હોય. રાગજી પુરાણી કે મહારાજ બપોરે થોડીક વાર 2 કલાકનું વિયમ લીધું, સારું કર્યું, કે નકો કાંઈક તકલીફ થઈ જાય. કે લ્યો, આવી કથાઓ થતી. હવે કથાની સમાપ્તિ થઈ ને એટલે હેમંતસિંહ રાજા, જેણે આપણે ઝીણાભાઈ કહીએ છીએ પંચાળાના, એણે સતાનંદ સ્વામીને પૂછ્યું છે કે સ્વામી, મહારાજની આજ્ઞાથી તમે જે આ સત્સંગી જીવન શાસ્ત્ર રચેલ છે એનો મહિમા શું છે, એનું મહાત્મ્ય શું છે, સાંભળવાનો કોને અધિકાર છે, શું એનું ફળ છે, કેવા દેશમાં કથા કરવી જોઈએ, કેવા સમયમાં, કેવા વક્તા, કેવા શ્રોતા, વગેરે થોડોક વિધિ કયો તો અમને એનો મહિમા સમજાય. ત્યારે સતાનંદ સ્વામી કહે છે, જો આ સત્સંગી જીવન શાસ્ત્ર છે, ભલે રચ્યું મેં છે પણ મહારાજની આજ્ઞાથી રચ્યું છે. એટલે વેદ, સાંખ્ય યોગ, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, તમામ સ્મૃતિઓ, તમામ વેદાંતો, રામાયણ વગેરે ઇતિહાસો, એ બધાનું સારભૂત આ સત્સંગી જીવન શાસ્ત્ર છે. ભગવાન શ્રી આ લોકમાંથી અદ્રશ્ય થયા પછી જીવાત્માને ભવસાગર તરવા માટે સત્સંગી જીવન